Hello friends, welcome to VK Gyan Setu. Today's video is related to the applied physics. અપ્લાઇડ ફિઝિક્સના પેપરની અંદર આપણે હાઈ સ્કોર લાવવો હોય અને સારી રીતે એક્ઝામ પાસ કરવી હોય તો ક્વેશ્ચન 1 ઉપર વધારે ટાર્ગેટ કરવું પડશે. ક્વેશ્ચન 1 જે છે એ 14 માર્ક્સનો જીટીયુના પેપરની અંદર આવે છે. સો વી વિલ સોલ્વ ધ ક્વેશ્ચન 1 14 માર્ક્સ ક્વેશ્ચન્સ. સો એની અંદર જે જીટીયુના લાસ્ટ યરના પેપર છે એને આપણે કોન્સન્ટ્રેટ કરીશું અને એના ઉપરથી આપણા કોન્સેપ્ટ છે એ ક્લિયર કરીશું. તો આ રીતનું લેઆઉટ હોય છે. જીટીયુની અંદર પેપર આવશે ત્યારે ક્વેશ્ચન 1 14 માર્ક્સ હશે. એની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોઈ શકે છે, જે અત્યારે તમે સ્લાઇડમાં જોઈ શકો છો, અથવા તો એની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પણ હોઈ શકે છે, ઓર મે બી ધ સર્ટેન ડેફિનેશન પણ આવી શકે છે. સો એના માટે આપણે તૈયાર રહેવું પડશે અને 14 માર્ક્સ એ જે છે એમાંથી ફૂલ માર્ક્સ આવે એ રીતેની તૈયારી કરવી પડશે. સો વી વિલ કવર ધ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એઝ વેલ એઝ ધ fill in the blanks question in this video. So આપણે પહેલો ક્વેશ્ચન નંબર 1 ઉપર જઈએ. ડેશ ઇઝ ડિરાઇવ્ડ યુનિટ ઓફ એસઆઈ મેઝરિંગ સિસ્ટમ. 3 ઓપ્શન આપેલા છે: જૂલ, કિલોગ્રામ કે મીટર. ગુજરાતીમાં ડેશ એ એસઆઈ માપન પદ્ધતિનો સાધિત એકમ છે, તો આની અંદર આન્સર આવશે જૂલ. સો જૂલ ઇઝ ધ ડિરાઇવ યુનિટ ઓફ એસઆઈ. જે કિલોગ્રામ ને મીટર છે ફંડામેન્ટલ યુનિટ છે, એટલે જૂલ ઇઝ ધ રાઇટ આન્સર. સેકન્ડ ક્વેશ્ચન ઉપર ટાર્ગેટ કરીએ. ઇન એસઆઈ સિસ્ટમ ટેમ્પરેચર ઇઝ મેઝર્ડ ઇન ડેશ. જ્યારે ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવાનું હોય તો એસઆઈ સિસ્ટમમાં કયું યુનિટ આવે છે? સેલ્સિયસ, કેલ્વિન કે ફેરેનહીટ? તો એની અંદર આન્સર આવશે આપણું કેલ્વિન. સો કેલ્વિન ઇઝ ધ એસઆઈ યુનિટ ફોર થર્મોડાયનેમિક ટેમ્પરેચર. નેક્સ્ટ ક્વેશ્ચન. 0.034 has dash significant figures. આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે? 1, 2 કે 3? તો રાઈટ આન્સર આવશે 2. ધ રીઝન ઇઝ ધેટ સિગ્નિફિકન્ટ ફિગર માંગેલો હોય ત્યારે નોન ઝીરો ડિજિટ ઉપર આપણે ટાર્ગેટ કરીશું, એટલે અહીંયા 3 અને 4 દેટ ઇઝ ધ 2 ઇઝ ધ આન્સર. ચોથો ક્વેશ્ચન ઉપર. વોટર ફ્લોઈંગ ફ્રોમ અ વોટરફોલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડેશ ફ્લો. ધોધમાંથી પડતું પાણી ડેશ વહનનું ઉદાહરણ છે? સ્થાયી, સ્તરીય કે ટર્બ્યુલન્ટ? એટલે સ્ટેડી, લેમિનાર કે ટર્બ્યુલન્ટ? આન્સર આવશે આપણું આ ટર્બ્યુલન્ટ. રીઝન એ છે કે વોટર ફ્રોમ ધ હાઇટ કોઝિસ ધ ઇરેગ્યુલર ફ્લો, એટલે ટર્બ્યુલન્ટ ફ્લો ક્રિએટ કરે છે જ્યારે વોટર ફ્લો થાય છે વોટરફોલમાંથી. નેક્સ્ટ પાંચમા ક્વેશ્ચન ઉપર જઈએ. એસઆઈ યુનિટ ઓફ અ સરફેસ ટેન્શન ઇઝ ડેશ. અર્ગ, જૂલ કે ન્યૂટન પર મીટર? તો આન્સર આવશે ન્યૂટન પર મીટર. ધ એક્સપ્લેનેશન. સરફેસ ટેન્શનનું જે યુનિટ છે એ ફોર્સ પર યુનિટ લેન્થ, એટલે ન્યૂટન એ ફોર્સ થાય અને પર યુનિટ લેન્થ છે એટલે ન્યૂટન પર મીટર આવશે. પાંચમા ક્વેશ્ચન ઉપર. સોરી 6. ડેશ ઇઝ એન ઇલાસ્ટિક મટીરિયલ. રબર, ગ્લાસ કે પ્લાસ્ટિક? વેરી ઇઝી ક્વેશ્ચન. કયું આમાંથી ઇલાસ્ટિક મટીરિયલ છે? સો એ તો બધાને ખબર છે, રબર. રબર ઇઝ ધ ઇલાસ્ટિક મટીરિયલ. ઇલાસ્ટિક મટીરિયલ વિચ રિગેન ધેર શેપ. ઇલાસ્ટિક મટીરિયલ એવા હોય કે જે પોતાનો શેપ રિગેન પાછો મેળવતા હોય, તો રબર ઇઝ ધ એન ઇલાસ્ટિક મટીરિયલ. નાઉ સેવન્થ ક્વેશ્ચન. ઇફ ધ ટાઈમ પીરિયડ ઓફ અ વેવ ઇઝ અ 10 સેકન્ડ, ડેશ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધી વેવ. તો આની અંદર આન્સર આવશે 0.1. બીકોઝ ફ્રીક્વન્સી ઇઝ વોટ? ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1 બાય ટાઈમ પીરિયડ, અને અહીંયા ટાઈમ પીરિયડ આપ્યો છે 10. સો 1/10 ઇઝ ઇક્વલ ટુ 0.1 હર્ટ્ઝ આવશે આન્સર. આઠમા ક્વેશ્ચન ઉપર જઈએ. ધ સ્પેસિફિક હીટ ડિપેન્ડ્સ ઓન ડેશ. માસ ઓફ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે, ટાઈપ ઓફ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે કે લેન્થ ઓફ મટીરિયલ? પદાર્થની લંબાઈ, પદાર્થની જાત કે પદાર્થના દળ? તો આમાં સ્પેસિફિક હીટ આવશે ટાઈપ ઓફ મટીરિયલ. પદાર્થની જાત ઉપર જેવું મટીરિયલ હશે એની સ્પેસિફિક હીટ અલગ અલગ હશે. સો each substance has a unique specific heat capacity. નાઇન્થ ક્વેશ્ચન ઉપર. એઝ પર હુક્સ લો, વેરી ફેમસ લો, હુક્સ લો, for small deformation, stress is proportional to what? Force, strain કે pressure? તો આની અંદર આન્સર આવશે strain, because as per the Hooke's law, stress is directly proportional to the strain. That's why the answer is strain. 10મા ક્વેશ્ચન ઉપર જઈએ.
ડેશ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. આમાંથી કઈ વેક્ટર ક્વોન્ટિટી છે? સ્પીડ છે, વેલોસિટી કે માસ, ઝડપ, વેગ કે દ્રવ્યમાન? તો આન્સર આવશે વેલોસિટી, બીકોઝ વેલોસિટી રિક્વાયર્ડ મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડિરેક્શન. એમાં મેગ્નિટ્યુડની પણ જરૂર પડે અને દિશાની પણ જરૂર પડે. સો વેક્ટર ક્વોન્ટિટી સદિશ રાશિ છે એરી. ઇફ ધ ઓરિજિનલ લેન્થ ઓફ ધ સ્પ્રિંગ ઇઝ L is equal to 5 centimeter and change in a length delta L is equal to 2 centimeter, dash is the longitudinal strain of a spring. એટલે ઓરિજિનલ લેન્થ આપેલી છે 5 સેન્ટીમીટર અને ચેન્જ ઇન લેન્થ આપેલી છે 2 સેન્ટીમીટર. તો આમાં સ્ટ્રેનનું તમને ઇક્વેશન ખબર હશે તો આન્સર મેળવી શકશો. તો સ્ટ્રેનનું આની અંદર ઇક્વેશન તમને જે સિમ્પલ છે, આન્સર આવશે 0.4. કેવી રીતે આવ્યો છે? because strain is equal to change in length upon original length. તો change in length છે 2 સેન્ટીમીટર એટલે આપણે 2 ડિવાઇડેડ 5 અને ઇક્વેશન થશે ડેલ્ટા એલ ઇઝ અ ચેન્જ ઇન લેન્થ અને ઓરિજિનલ લેન્થ થાય એલ. એટલે 2 ચેન્જ ઇન લેન્થ છે, ઓરિજિનલ લેન્થ 5 છે, 2/5 કરીશું એટલે 0.4 આન્સર આવશે. સો વી નીડ ટુ ટીક અ 0.4 એટલે અહીંયા આન્સર આવશે 0.4. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 12th, એસઆઈ યુનિટ ઓફ હીટ એનર્જી અથવા તો એકલું એનર્જી પણ આપેલું હોય તો એની અંદર આન્સર કયો આવશે? અર્ગ, કેલરી કે જૂલ? તો આન્સર આવશે અહીંયા જૂલ, બીકોઝ જૂલ ઇઝ ધ એસઆઈ યુનિટ ફોર ઓલ એનર્જી ફોર્મ ઇન્ક્લુડિંગ હીટ. કોઈ બી એનર્જી આવશે તો એમાં જૂલ આવશે. 13 ક્વેશ્ચન, સાઉન્ડ વેવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડેશ વેવ. ટ્રાન્સવર કે લોંગિટ્યુડનલ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક? જે ધ્વનિ તરંગો હોય છે કયા તરંગોનું ઉદાહરણ છે? એ લંબગત છે, સંગત છે કે વિદ્યુત ચુંબકીય છે? તો આન્સર આવશે લોંગિટ્યુડનલ, સંગત છે. બીકોઝ જે ધ્વનિ તરંગો હોય એ જે તરંગો છે એના પાર્ટિકલ છે વાઇબ્રેટ થતા હોય છે પેરેલલ ટુ વેવ ડિરેક્શન. દેટ્સ વાય ઇટ્સ અ લોંગિટ્યુડનલ વેવ. સાઉન્ડ વેવ હેવિંગ ફ્રીક્વન્સી લેસ દેન 20 હર્ટ્ઝ આર નોન એઝ ડેશ વેવ. એ અલ્ટ્રાસોનિક તરીકે, ઓડિબલ કે ઇન્ફ્રાસોનિક કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગોને ડેશ તરંગો તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આન્સર આવશે, જો 20 હર્ટ્ઝ કરતા ઓછા હોય તો ઇન્ફ્રાસોનિક. બરાબર. હ્યુમન ઇયર કાન્ટ હિયર, જે આપણો હ્યુમનના જે કાન છે લેસ દેન 20 હર્ટ્ઝથી આપણે સાંભળી નહીં શકીએ. સો ઇટ ઇઝ નોન એઝ અ ઇન્ફ્રાસોનિક waves. Now we change the certain question like a multiple choice question. આ રીતે પણ આન્સર ક્વેશ્ચન પૂછી શકે છે તો તમારે એ રીતે આન્સર આપવું પડશે. લાઈક જો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેઝરમેન્ટ મેથડ? આમાંથી કઈ મેઝરમેન્ટ મેથડ નથી? એમકેએસ, સીજીએસ એ બે મેઝરમેન્ટ મેથડ છે, એફપીએસ અને જેકેએફ. તો આમાંથી આન્સર આવશે જેકેએફ. જેકે જે છે એવી કોઈ મેઝરમેન્ટ મેથડ નથી. એમકેએસ છે, સીજીએસ છે અને એફપીએસ છે. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ ડેશ, 10⁻10, 10⁻10 કે 10⁻20 કે 10⁻20? તો આન્સર આવશે 10⁻20 મીટર. થર્ડ ક્વેશ્ચન, ડેશ ઇઝ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ કરંટ? વેરી ઇઝી ક્વેશ્ચન. તો એમાં આન્સર આવશે એમ્પિયર. ઓકે. લિસ્ટ કાઉન્ટ ઓફ અ વર્નિયર કેલિપર વિલ ડિપેન્ડ અપોન. જો વર્નિયર કેલિપરનું આપણે લિસ્ટ કાઉન્ટ મેઝર કરવું હોય તો કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો ઇન્ટરનલ જોસ કે એક્સટર્નલ જોસ કે ડેપ્થ મેઝરિંગ નોબ કે ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ? તો આન્સર આવશે ડિવિઝન્સ ઓન વર્નિયર સ્કેલ. Internal diameter of any hollow cylinder can be measured by which instrument? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી આપણે હોલો સિલિન્ડરના ઇન્ટરનલ ડાયામીટર મેઝર કરીએ શકીએ છીએ, વર્નિયર કેલિપરથી, એઝ વેલ એઝ સાદી આપણે સિમ્પલ સ્ટીકથી, કે ઓલ ઓફ ધ અબો? તો આની અંદર આવશે ઓલ ઓફ ધી અબો ઓર સિમ્પલ સ્કેલ. For a vernier caliper, value of main scale division is 0.1 mm and its vernier scale has a 10 division, then what would be the list count? આમાં list count we need to calculate. તો list count નું તમને એનું ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. આન્સર આવશે 0.01 અને એનું રીઝન બાજુમાં લખેલું છે. list count is what is equal to MS R divided by number of vernier division. એટલે મેઇન સ્કેલનું રીડિંગ કેટલું છે? મેઇન સ્કેલનું રીડિંગ અહીંયા ક્વેશ્ચનમાં 0.1 આપેલું છે.
નંબર ઓફ વર્નિયર સ્કેલ 10 છે એટલે 0.1 ડિવાઇડેડ બાય 10 is equal to 0.01. That is the right answer, 0.01 mm. That is the perfect answer for this question. નાવ અંદર તમારે ક્વેશ્ચન વનમાં કોઈ યુનિટ પૂછી શકે સો ધીસ ઇઝ ધ ટેબલ યુ કેન રિફર યુ કેન ટેક સ્ક્રીનશોટ આમાંથી કોઈ બી એક બે ક્વેશ્ચન નીકળશે લાઈક સરફેસ ટેન્શનનો નીકળે છે પાવરનો નીકળે છે પ્રેશર પણ નીકળી શકે છે એનો એસઆઈ યુનિટ્સ પૂછશે અથવા તો પછી સીજીએસ યુનિટ પૂછશે તો ક્વેશ્ચન વનની અંદર કોઈ એક યુનિટ વાળું ક્વેશ્ચન તો હશે જ એટલે આ પોપ્યુલર યુનિટ જે છે એ તમારે યાદ રાખવાના છે એના એસઆઈ યુનિટ્સ અને સીજીએસ યુનિટ સો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ્સ ધ વીકે જ્ઞાન સેતુ થેન્ક યુ